તો મિત્રો, સર્વ પિતૃ અમાસના દિવસે ગાયને ખવડાવી દેજો આ એક ખાસ વસ્તુ. તમામ મુશ્કેલીઓ દૂર થશે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બની રહેશે. મિત્રો, સર્વ પિતૃ અમાસ એટલે પિતૃઓની શાંતિ માટેનો અત્યંત મહત્વનો દિવસ. આ વર્ષે 21 સપ્ટેમ્બર 2025ના રોજ આવતી સર્વ પિતૃ અમાસની ખાસિયત એ છે કે આ દિવસે સૂર્યગ્રહણ પણ થવાનું છે. આવો અદ્ભુત અને દુર્લભ સંયોગ ઘણા વર્ષો પછી આવ્યો છે. સૂર્યગ્રહણની અસરથી આ દિવસ ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિએ અત્યંત શક્તિશાળી બની રહે છે. આ દિવસે પિતૃઓની પૂજા, તર્પણ, શ્રાદ્ધ અને દાનનું વિશેષ મહત્વ છે, જેનાથી પિતૃદોષ દૂર થાય છે અને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ કે વર્ષ 2025માં સર્વ પિતૃ અમાસ 21 સપ્ટેમ્બરે ઉજવાશે. આ દિવસે ગાય માતાને કઈ એવી વસ્તુ છે જે કોઈ પણ સંજોગે ખવડાવવાની છે, અને તે કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન સૂર્યગ્રહણની અસરને લીધે આ સર્વ પિતૃ અમાસ પછી સંપૂર્ણપણે બદલાઈ જશે. સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તેમનું ભાગ્ય ચમકશે. મિત્રો, આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી પિતૃઓનું તર્પણ, શ્રાદ્ધ અને સૂર્ય ભગવાનની પૂજા કરવાથી સ્વાસ્થ્ય, ધન, સુખ, સમૃદ્ધિ અને શાશ્વત પુણ્ય મેળવે છે. સમગ્ર ભારતમાં સર્વ પિતૃ અમાસનો તહેવાર ખૂબ જ શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે સર્વ પિતૃ અમાસના દિવસે કાળા તલને પાણીમાં નાખવામાં આવે છે અને તેમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવાથી કુંડળીના પિતૃદોષ દૂર થાય છે. સૂર્ય અને શનિ બંનેની કૃપા મળે છે. આ દિવસે સૂર્યગ્રહણની ઊર્જા આ ઉપાયોને વધુ શક્તિશાળી બનાવે છે. સર્વ પિતૃ અમાસ એ પૂર્વજોની આત્માને શાંતિ આપવાનો અને તેમના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ સમય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે સ્વર્ગના દરવાજા ખુલે છે. તેથી આ દિવસે કરવામાં આવેલ દાન અન્ય દિવસોમાં કરવામાં આવતા દાન કરતાં વધુ ફળદાયી હોય. આ દિવસે ગોળ, અન્ન, વસ્ત્ર, કાળા તલ વગેરેનું દાન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. 21 સપ્ટેમ્બરે સૂર્યગ્રહણની અસરથી આ દાનનું મહત્વ બમણું થઈ જાય છે. મિત્રો, સર્વ પિતૃ અમાસના દિવસે ચૂપચાપ આ નાની વસ્તુ ગાયને ખવડાવવાથી ગરીબ પણ કરોડપતિ બની જશે અને તમામ પરેશાનીઓ અને પીડાઓમાંથી મુક્તિ મળશે. પિતૃદોષ, પૂર્વજોનો શ્રાપ તરત જ સમાપ્ત થશે. તમારા અન્ન અને ધનના ભંડાર હંમેશા ભરપૂર રહેશે. તમે કહી શકો કે તમારી 7 પેઢી પૈસા પર રાજ કરશે. તમામ દુઃખ, પીડા કે સંકટ દૂર થઈ જશે અને બધી ખુશીઓ તમારા ચરણોમાં આવશે. જો તમે આ નાની અને ખાસ વસ્તુ ચૂપચાપ ગાયને ખવડાવશો તો તમારા જીવનમાંથી ગરીબી તરત જ દૂર થઈ જશે. કહેવાય છે કે આ વસ્તુ વ્યક્તિને રંગથી રાજા બનાવી દે છે, કારણ કે ગાય માતા 33 કરોડ દેવી દેવતાઓને ધારણ કરે છે. ગાય માતાની કૃપા વ્યક્તિ પર જીવનભર વરસતી રહે છે. વ્યક્તિના ઘરમાં ક્યારેય અન્ન, ધન અને કપડાની કમી નથી રહેતી. વ્યક્તિના ઘરમાં ધનનો ભંડાર ભરેલો રહે છે. વ્યક્તિના જીવનમાંથી ગરીબી તરત જ ખતમ થઈ જાય છે. મિત્રો, જે ગાયને લગતા આ કેટલાક ખાસ અને મહત્વપૂર્ણ ઉપાયો છે, જો તમે તેને સર્વ પિતૃ અમાસના દિવસે કરો છો તો મિત્રો, મારો વિશ્વાસ કરો, તમારું ઘર હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. દુઃખ, પીડા, સમસ્યાઓ અને કષ્ટો આ દિવસથી જ દૂર થઈ જશે. મિત્રો, આ વિડીયોમાં અમે તમને તે એક ખાસ અને મહત્વની વસ્તુ જણાવીશું જે તમારે સર્વ પિતૃ અમાસના દિવસે ગાયને ખવડાવવી જ જોઈએ. તો મિત્રો, તમારા પોતાના ફાયદા માટે આખો વિડીયો જુઓ. જો તમે આ વિડીયોને છોડી દેશો તો વિશ્વાસ કરો, તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ ક્યારે નહીં આવે. મિત્રો, આ વિડીયોમાં તમને ગાયને લગતા કેટલાક એવા ઉપાયો પણ જણાવવાના છીએ જે કરવાથી તમને તમારા જીવનના તમામ દુઃખ, પીડા અને સમસ્યાઓ દૂર થશે અને કોઈ પણ કાર્યમાં આવતી બાધાઓમાંથી તમને મુક્તિ મળશે. બીજા શબ્દોમાં કહીએ તો તમને તમારા જીવનમાં અપાર સંપત્તિ, સુખ અને સમૃદ્ધિ મળશે અને તમને ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓ નહીં આવે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમે ધન પ્રાપ્તિ માટે લાયક બનશો અને તમારું ઘર હંમેશા અન્ન અને ધનથી ભરેલું રહેશે. તેથી જ મિત્રો, આ વિડીયો અંત સુધી જુઓ અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો
અને આ વિડિયો વધુ લોકોને શેર કરજો. મિત્રો, આવો દુર્લભ સંયોગ 500 વર્ષ પછી જોવા મળે છે. સૂર્યગ્રહણની અસરથી આ દિવસનું મહત્વ વધુ શક્તિશાળી બની જાય છે. તો જો તમારે લાભ મેળવવો હોય તો આ ઉપાયોનું પાલન કરવાથી તમે તમારા જીવનમાં હંમેશા ધન, સુખ અને સંપત્તિ મેળવી શકો છો. મિત્રો, તમને જણાવી દઈએ કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ ફાયદાયી માનવામાં આવે છે. જો કોઈ તીર્થસ્થળ પર પવિત્ર નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો શું કરવું? તો મિત્રો, નહાવાના પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખીને ઘરે સ્નાન કરો. જ્યારે તમે સ્નાન વગેરે પૂર્ણ કરી લો છો તો સૌપ્રથમ તમારા ઘરના પૂજા સ્થળને સાફ કરો અને ત્યાં પૂજા કરો. પછી પિંડ દાન કરો. તમારા દ્વારા બનાવેલ અન્નનું દાન કરો. તમે જ કપડાનું દાન ચોક્કસપણે કરો, કારણ કે સર્વ પિતૃ અમાસના દિવસે દાન કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસે સૂર્યગ્રહણની અસરથી દાનનું ફળ અનેક ગણું વધી જાય છે. સર્વ પિતૃ અમાસ ખાસ કરીને પૂર્વજોની પૂજા માટે ખૂબ જ શુભ દિવસ છે. તે શુભ માનવામાં આવે છે. આ દિવસે પિંડનું દાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેઓ મોક્ષની પ્રાપ્તિ કરે છે. અને તમને જણાવી દઈએ કે આ વખતે પિતૃ પૂજાની સાથે સાથે આ દિવસે હનુમાનજી, મંગળ દેવતા અને ભગવાન શનિદેવની પણ પૂજા કરવામાં આવે છે. તમારે ચોક્કસપણે આ કાર્ય પણ કરવું જોઈએ. મિત્રો, તમને જણાવી દઈએ કે જો તમે આ દિવસે ભગવાન હનુમાન અને મંગળ ગ્રહના ભગવાન શનિદેવની પૂજા કરો છો તો મંગળ ગ્રહના કારણે થતા તમામ દોષ પણ દૂર થઈ જાય છે. વ્યક્તિના જીવનમાં ધન, સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિની તમામ મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે. મિત્રો, સર્વ પિતૃ અમાસના દિવસે તમે એક ઉપાય અવશ્ય કરો. મિત્રો, ગાયનો ખાસ ઉપાય જણાવતા પહેલા હું તમને એક બીજો ખાસ ઉપાય જણાવું, જે ઉપાય પણ તમારે અવશ્ય કરવો જોઈએ. તો તમારે શું કરવાનું છે? મિત્રો, આ દિવસે સાંજે પીપળાના ઝાડ નીચે લોટનો 4 બાજુનો દીવો બનાવી તેમાં સરસવનું તેલ નાખો. પછી તેમાં રૂની વાટ નાખીને સરસવના તેલનો દીવો પ્રગટાવો. દીવામાં 2 આખા લવિંગ નાખો. મિત્રો, પછી જુઓ કે શું ચમત્કાર થાય છે. મિત્રો, સાંજે દીવો કરો અને તમારી ઈચ્છા જણાવ્યા પછી દીવાને ત્યાં જ છોડી દો. મિત્રો, તમારી ઈચ્છા 21 દિવસમાં પૂરી થશે. મિત્રો, હવે ચાલો વાત કરીએ કે ગાય સંબંધિત એવા ઉપાયો જેનાથી વ્યક્તિને 7 પેઢી સુધી પૈસાની અછતનો સામનો કરવો ન પડે. દુઃખ, પીડા, સંકટ અને કષ્ટો હંમેશને માટે દૂર થઈ જાય અને તમામ સુખ તમારા ચરણોમાં આવે. મિત્રો, સનાતન પરંપરામાં ગાય, ગંગા અને ગાયત્રીનું ઘણું ધાર્મિક મહત્વ છે. એવું માનવામાં આવે છે કે માતા ગાયના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. જે લોકો ગાય માતાની પૂજા કરે છે, આ બધા દેવી દેવતાઓની કૃપા આપણા પર વરસે છે. ગાયની સેવા કરવાથી આ જન્મના પાપ જ નહીં પરંતુ પાછલા જન્મના પાપ પણ દૂર થાય છે. મિત્રો, ગાયોના આશીર્વાદ મેળવવા માટે અઠવાડિયામાં અથવા મહિનામાં એકવાર તમારા પરિવાર સાથે ગૌશાળાની મુલાકાત લેવાનો નિયમ બનાવો અને ત્યાંની ગાયોને લીલો ચારો ખવડાવો. તમને શુભ ફળ મળશે અને સાથે જ ગાયની સેવા અને ગાયની પૂજાથી નવગ્રહો શાંત થાય છે અને તેનાથી સંબંધિત દોષો દૂર થાય છે. સૂર્યગ્રહણની અસરથી આ ઉપાયોનું ફળ વધુ શક્તિશાળી બની જાય છે. ઉનાળામાં માતા ગાયને પાણી આપો અને શિયાળામાં માતા ગાયને ગોળ ખવડાવો. ધ્યાનમાં રાખો કે ઉનાળામાં ગાયને ગુઢિયા એક પ્રકારની મીઠાઈ આપવામાં આવે છે. મિત્રો, ગાય માતા સાથે સંકળાયેલા ઘણા શુભ અને અશુભ સંકેતો છે જે પોતાના શરીર પર અનેક દેવી દેવતાઓ ધારણ કરે છે. મિત્રો, ઉદાહરણ તરીકે, જો દૂધ પીતી વખતે ગાય ઠોકર ખાય અને બધું દૂધ છલકાઈ જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. જો કોઈ યાત્રા પર જઈ રહ્યું હોય અને તેની સામે ગાય તેના વારડાને ચાટતી જોવા મળે તો તમે જે યાત્રા માટે નીકળ્યા છો તે ચોક્કસ સફળ થશે અને જે લક્ષ્ય માટે તમે નીકળ્યા છો તે ચોક્કસ સિદ્ધ થશે. તેમજ દિવસના સમયે ડાબી બાજુ ગાયનો અવાજ સાંભળવો શુભ માનવામાં આવે છે. મિત્રો, ગાય સાથે ભૂલથી પણ દુષ્કર્મ ન કરો, નહીં તો તમે ઘોર પાપ કરશો અને તમને આજીવન મુશ્કેલીઓ વેઠવી પડશે. ગાય સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે.
તો પછી લોકો ગાય સાથે ખરાબ વર્તન કેવી રીતે કરે હે? ગાયો પીડામાં ભટકતી રહે હે. લોકો તેમને પૂરતો ઘાસચારો પણ આપતા નથી. ગાયો જ્યાં સુધી દૂધ આપતી રહે હે ત્યાં સુધી તેનું ધ્યાન રાખવામાં આવે હે, અને જેમ તે દૂધ આપવાનું બંધ કરે હે, લોકો તેમને તેના નસીબના ભરોસે છોડી મૂકે હે, તેમને દોષ આપે હે, અને તેઓને રસ્તા અને શેરીઓમાં ભટકવા માટે છોડી દેવામાં આવે હે. આવી સ્થિતિમાં કેટલાક લોકો ઢોરોને લાકડીઓ વડે મારતા હોય હે, કેટલાક તેમના પર પાણી નાખે હે, ક્યારેક વાહનોની અડફેટે આવી જાય હે, તો ક્યારેક આ ગરીબ ગાયો બીમારીના કારણે મૃત્યુ પામે હે. આવી સ્થિતિમાં તમારે એ જાણવાની જરૂર છે કે શાસ્ત્રોમાં ગાય વિશે શું કહેવામાં આવ્યું હે. તમારે ગાય સાથે કેવું વર્તન કરવું જોઈએ. મિત્રો, ગાયને ક્યારે મારવી જોઈએ નહીં. શાસ્ત્રોમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો હે. જે ગાયને મારી નાખે હે તેને વર્ષો સુધી નરક ભોગવવું પડે હે. તેને પાપનો ભાગીદાર માનવામાં આવે હે. આગલા જન્મમાં તે પ્રાણી તરીકે જન્મે હે. મિત્રો, એક કથા એવી હે કે જ્યારે ગૌતમ ઋષિએ ભૂલથી ગાયને લાકડી વડે માર્યો હતો, જેના કારણે ગાય મરી ગઈ હતી, અને આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેણે વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી. મિત્રો, તે જ સમયે જેઓ પાણી પીતી ગાયને પરેશાન કરે હે તે ગંભીર પાપનો ભાગ બને હે અને નરકમાં જાય હે. આ વાત પુરાણોમાં કહેવામાં આવી હે. જ્યારે જે લોકો પીવાના પાણીની સુવિધા અને ગાય માટે ઘાસચારો બનાવે હે, આવા લોકો ગંભીર પાપોમાંથી મુક્ત થઈને સ્વર્ગની પ્રાપ્તિ કરે હે અને ખૂબ જ શ્રીમંત પરિવારમાં જન્મ લઈને સુખ ભોગવે હે. મિત્રો, કહેવાય હે કે ગાય જ્યાં બેસે હે ત્યાંથી નકારાત્મક ઉર્જા ગાયબ થઈ જાય હે. જે લોકો ગાયના બેસવાની જગ્યા નિયમિત રીતે રાખે હે તેઓ પોતાના જીવનમાં જાણે કરેલા પાપોમાંથી મુક્તિ મેળવે હે. ભગવાનના અંશમાંથી જન્મેલો નંદી જ ગાય વંશનો હે, અને તેની સવારી મહાદેવ અને પાર્વતી માતા પોતે કરે હે, કારણ કે નંદીએ પોતે જ પોતાની ઈચ્છાથી મહાદેવીને પોતાની પીઠ પર સવારી કરાવી હતી. મિત્રો, તેની સાથે શાસ્ત્રોમાં ગાયના દાનને ઘણું મહત્વ આપવામાં આવ્યું હે, પરંતુ વૃદ્ધ અને બીમાર હોય તેવી ગાયનું દાન ક્યારે ન કરવું જોઈએ. ઉપનિષદમાં નચિકેતાની કથાએ સંદર્ભમાં પણ હે. જે કોઈ ગાય અને તેના વાછરડા સહિતનું દાન કરે હે તે મહાન પુણ્ય પ્રાપ્ત કરે હે અને સ્વર્ગમાં સ્થાન મેળવે હે. મિત્રો, જો રાહુ સાથે સૂર્ય, ચંદ્ર, મંગળ અને શુક્રનો સંયોગ હોય તો પિતૃદોષ છે. ત્યારે એવું માનવામાં આવે હે કે સૂર્યનો સંબંધ પિતા સાથે અને મંગળનો સંબંધ પણ પિતા સાથે હે. સૂર્યના સંબંધને કારણે જો શનિ, રાહુ કે કેતુ તેમની સાથે સ્થિત હોય અથવા દ્રષ્ટિ સંબંધ હોય, અને મંગળ રાહુ કે કેતુ સાથે સંયોગમાં હોય તો પિતૃદોષ છે. આ દોષને કારણે જીવન સંઘર્ષથી ભરેલું બની જાય હે. પિતૃદોષ હોય તો ગાયને રોજ ખવડાવવું જોઈએ, અથવા કોઈ પણ એકાદશી કે કોઈ પણ પૂનમના દિવસે, આ અમાવસ્યામાં કે કોઈ ખાસ દિવસે ગાયને રોટલી, ગોળ અને ચારો ખવડાવવાથી પિતૃદોષ દૂર થાય હે અને અન્ય દોષો પણ દૂર થાય હે. ગાયની પાછળ ગુરુ હે. આથી જો કુંડળીમાં ગુરુ તેની સૌથી નીચલી રાશિમાં હોય તો જો તમે ઘરમાં હોવ અથવા કોઈ શુભ કાર્ય સાથે બહાર જઈ રહ્યા હોવ અને તમને સામેથી ગાય આવતી દેખાય તો તમારે ગાયને તમારી જમણી બાજુથી પસાર થવા દેવી જોઈએ. તમારી યાત્રા ચોક્કસ સફળ થશે અને જે ઘરમાં ગાય હશે ત્યાંનો વાસ્તુદોષ આપોઆપ દૂર થઈ જશે. અને સાથે જ હું તમને કહી દઉં કે તમારે ગાય માટે રોટલી પણ બનાવવી જોઈએ. દરરોજ તાજી રોટલી બનાવવી જોઈએ. જો તમે રોટલી બનાવી હોય તો તરત જ તે રોટલી ગાયને આપવાનો પ્રયત્ન કરો. જો તમે તે રોટલી બાજુ પર રાખો અને બીજા દિવસે આપો તો તે રોટલી વાસી ગણાશે. ગાયને વાસી રોટલી ક્યારેય ન ખવડાવવી, તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે હે. મિત્રો, હવે વાત કરીશું કે સર્વપિતૃ અમાસના દિવસે તમારે ગાય માતાને શું ખવડાવવું જોઈએ જેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય. મિત્રો, સર્વપિતૃ અમાસ પર લોટના 11 બોલ બનાવીને તેના પર હળદર લગાવો. ત્યારબાદ ગાયને ખવડાવતા સમયે તેના માથા પર હળવેથી હાથ ફેરવો. તમારા જીવનમાં માત્ર સુખ જ રહેશે. અને એકવાર સર્વપિતૃ અમાસ પર જો તમે ગાયની આસપાસ 7 વાર પ્રદક્ષિણા કરશો
તો તમારા બધા કામ પૂર્ણ થઈ જશે. અને સર્વપિતૃ અમાસના દિવસે જ્યારે પણ તમે રોટલી ખવડાવો છો તો રોટલી પર થોડી હળદર લગાવો અથવા તેના પર થોડો ગોળ નાખો. જો ગોળ ઉપલબ્ધ ન હોય તો તમે થોડું ઘી રાખી શકો છો. મિત્રો, ક્યારેય ગાયને સૂકી રોટલી ન ખવડાવવી. તેના પર હળદર, ગોળ, સાકર, ઘી અથવા જે કંઈ પણ રાખી શકો. બસ આટલું કરવાથી તમારા જીવનના તમામ દુઃખ અને દર્દ ખતમ થઈ જશે. મિત્રો, આ ગાયને લગતા કેટલાક મહત્વપૂર્ણ ઉપાયો હતા અને કેટલીક બાબતો જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. તો મિત્રો, ચાલો હવે જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમની રાશિમાં સર્વપિતૃ અમાસના દિવસે સૂર્યગ્રહણની અસરથી બુધાદિત્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે. અને ભગવાન ભોળાનાથના આશીર્વાદથી આ રાશિઓનું ભાગ્ય ચમકશે, જે હકીકતમાં માલામાલ થવાની છે. નંબર 1. મિત્રો, મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે સૂર્યગ્રહણની અસરથી બનતો બુધાદિત્ય રાજયોગ તમારા માટે અત્યંત અનુકૂળ સાબિત થશે. આ રાજયોગ તમારી રાશિના 6થા ભાવમાં બનવા જઈ રહ્યો છે, જેના કારણે ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમારું ભાગ્ય ખુલશે. આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે અને સૂર્ય ભગવાન તથા કુબેર મહારાજની કૃપાથી નાણાકીય લાભના નવા દ્વાર ખુલશે. જે લોકોનો જન્મદિવસ 21 સપ્ટેમ્બરના રોજ આવે છે તેમના માટે આ રાજયોગ વધુ શુભ રહેશે. માતા લક્ષ્મીની કૃપાથી લાંબા સમયથી ચાલતી આર્થિક સમસ્યાઓનો અંત આવશે અને કર્જની મુશ્કેલીઓ દૂર થશે. જો તમે વેપારમાં છો તો તમારો ધંધો દેશવિદેશમાં ફેલાશે અને નવી તકો તમારી રાહ જોશે. જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અથવા નવી જોબની ઓફર મળી શકે છે. 21 સપ્ટેમ્બર પછી તમારા ઘરમાં માંગલિક કાર્યો થઈ શકે છે. અને જો તમે વાહન કે મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમયે તમારું સ્વપ્ન પૂર્ણ થશે. કોર્ટ કચેરીના મામલામાં પણ સફળતા મળશે અને તમારી કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે. મિત્રો, આ સમયે ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમારું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. 500 વર્ષ પછી બનતો આ રાજયોગ તમારા માટે વરદાન સમાન છે. તો આ તકનો પૂરો લાભ ઉઠાવો. નંબર 2. સિંહ રાશિ. મિત્રો, સિંહ રાશિના જાતકો માટે 21 સપ્ટેમ્બરે સર્વપિતૃ અમાસના દિવસે સૂર્યગ્રહણની અસરથી બનતો બુધાદિત્ય રાજયોગ ખૂબ જ ફળદાયી રહેશે. આ રાજયોગ તમારી રાશિના બીજા ભાવમાં બનશે, જે ધન અને વાણીનું ભાવ છે. ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને અચાનક ધનલાભની શક્યતાઓ બનશે. તમારી વાણીની મધુરતા આ સમયે તમને સફળતા અપાવશે અને તમારા વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ્સ મળી શકે છે. જે લોકો નોકરીમાં છે તેમને તેમના કામની પ્રશંસા થશે અને બોસ તરફથી સન્માન મળશે. જો તમે વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા છો તો આ સમયે તમારી ઈચ્છા પૂર્ણ થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે, કારણ કે પરીક્ષાઓમાં સફળતા મળશે. લગ્ન જીવનમાં પણ સુખ અને સંવાદિતા વધશે. આ સમયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે. કોર્ટના મામલામાં રાહત મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે. મિત્રો, ભગવાન ભોળાનાથ અને માતા લક્ષ્મીની કૃપાથી આ સમય તમારા માટે માલામાલ બનાવશે. તેથી આ તકને હાથમાંથી જવા ન દો. નંબર 3. ધન રાશિ. મિત્રો, ધન રાશિના જાતકોને જણાવીએ કે 500 વર્ષ પછી સર્વપિતૃ અમાસના દિવસે સૂર્યગ્રહણની અસરથી બનતો બુધાદિત્ય રાજયોગ તમારા માટે અત્યંત શુભ સાબિત થશે. આ રાજયોગ તમારી રાશિના 10મા ભાવમાં બનશે, જે કર્મ અને કારકિર્દીનું ભાવ છે. ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમારું ભાગ્ય ચમકશે અને તમારા કાર્યક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે. 21 સપ્ટેમ્બરથી તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત વધારો થશે અને કુબેર મહારાજની કૃપાથી ધનની વર્ષા થશે. જો તમે વેપારમાં છો તો નવા પ્રોજેક્ટ્સ અને પાર્ટનરશિપની તકો મળશે, જે તમને માલામાલ બનાવશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળી શકે છે. આ સમયે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને કોઈ મોટા માંગલિક સમારોહનું આયોજન થઈ શકે છે. જો તમે લગ્નનું આયોજન કરી રહ્યા છો તો માતા લક્ષ્મીની કૃપાથી
તમારું લગ્ન જીવન સુખમય રહેશે, વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિજય પ્રાપ્ત થશે. આ સમયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે. મિત્રો, આ રાજયોગ તમને ભગવાન ભોળાનાથના આશીર્વાદથી ધનવાન બનાવશે અને તમારું જીવન સુખ સમૃદ્ધિથી ભરપૂર રહેશે. આ તકનો લાભ લો, કારણ કે આ સમય તમારા માટે અત્યંત લાભદાયી છે. નંબર 4, કન્યા રાશિ. મિત્રો, કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે 21 સપ્ટેમ્બરે સર્વપિતૃ અમાસના દિવસે સૂર્યગ્રહણની અસરથી બનતો બુધાદિત્ય રાજયોગ તમારા માટે અત્યંત શુભ અને લાભદાયી રહેશે. આ રાજયોગ તમારી રાશિના પ્રથમ ભાવમાં બનશે, જે વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસનું ભાવ છે. ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમારી આંતરિક શક્તિ અને આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો થશે. આ સમય દરમિયાન તમારી નિર્ણય લેવાની ક્ષમતા સુધરશે અને સૂર્ય ભગવાન તથા માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જો તમે વેપારમાં છો તો નવા પ્રોજેક્ટ્સ અને બિઝનેસ ડીલ્સ તમને લાભ અપાવશે અને તમારો ધંધો નવી ઊંચાઈઓ સર કરશે. નોકરી કરતા લોકોને આ સમયે તેમના કામમાં માનસન્માન મળશે અને નવી જવાબદારીઓ સાથે પ્રમોશનની તકો પણ ખુલશે. વિદ્યાર્થીઓ માટે આ સમય અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા લાવશે. 21 સપ્ટેમ્બરથી તમારા પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને માંગલિક કાર્યોનું આયોજન થઈ શકે છે. જો તમે મિલ્ક કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમયે તમારી ઈચ્છા પૂર્ણ થશે. લગ્ન જીવનમાં સુખ અને સંવાદિતા વધશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે અને કોર્ટ કચેરીના મામલામાં રાહત મળશે. મિત્રો, 500 વર્ષ પછી બનતો આ રાજયોગ તમારા માટે સોનાની તક લઈને આવશે. કુબેર મહારાજની કૃપાથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે. તો આ શુભ સમયનો પૂરો લાભ ઉઠાવો. તો વહાલા મિત્રો, આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો. કોમેન્ટમાં જય ભગવાન ભોળાનાથ જરૂરથી લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું